ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ભારત સરકાર ભાષાની એઆઈ પ્રોજેક્ટ અંગે વર્કશોપ યોજાયો, જેમાં સરકારી વિભાગોમાં વિવિધ ભાષાઓમાં સરળ અને અસરકારક સંવાદ શક્ય બને એ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું। અધિકારીઓએ જણાવ્યું કે ભારતમાં અનેક ભાષાઓ અને બોલીઓ હોવાને કારણે દરેક માતૃભાષાને સન્માન મળે તે માટે ભાષણી ટૂલ વિકસાવવામાં આવ્યો છે। અહીં એઆઈ આધારિત પ્લેટફોર્મ દેશ વિદેશની વિવિધ ભાષાઓ વચ્ચે સંવાદ સરળ બનાવે છે। વર્કશોપ દરમિયાન કેન્દ્ર સરકારના અધિકારીઓએ ટૂલનો વધુમાં વધુ ઉપયોગ થાય તેની જરૂરિયાત પર ભાર મૂક્યો। यशस्वी प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदीना प्रेरणाथी भारत सरकारे जे भाषिणी प्रोजेक्ट अमलमां मूक्यो छे। एमना आ भाषिणी राज्य वर्कशॉपनुं आजे गांधीनगर खाते आयोजन करवामां आवेल। भारत एक बहुभाषी देश छे। अनेक बोलीओ, भाषाओं, लिपिओ भरेलो आ देश है अने विविधता में एकता है। प्रधानमंत्रीश्रीए दरेक मातृभाषा ने पूरतुं सन्मान आपीने एमां ज शिक्षण लेवाय ए माटेनी नीति नक्की करी छे। परंतु आ अरसपरस व्यवहार माटे अने राज्य सरकार अने केंद्र सरकारना वहीवटने पोतानी भाषामां समजी शकाय ए माटे અને દુનિયાની ભાષાઓની અંદર સાથે પણ આપણે પરસ્પર વ્યવહાર કરી શકીએ એ માટે એક જે એઆઈ આધારિત ભાષીણી ટૂલ્સ જે ભાષાઓનું સરળતાથી અને ઝડપથી ટેકનોલોજીના માધ્યમથી ભાષાંતર કરી શકે છે એવું ટૂલ્સ ભારત સરકારે બહાર પાડેલું છે।